ગુજરાતના ઔદ્યોગિક વિકાસને વેગ આપવા કેન્દ્ર સરકારનો નિર્ણય. કેબિનેટે અમદાવાદ ધોલેરા વચ્ચે દેશના પ્રથમ સેમી હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટને આપી મંજૂરી. 20,665 કરોડનો થશે ખર્ચ. ધોલેરા અમદાવાદ વચ્ચેની કનેક્ટિવિટી બનશે ઝડપી તો સૌરાષ્ટ્રના વિકાસને મળશે વેગ. કેન્દ્ર સરકારનો ખેડૂત હિતલક્ષી નિર્ણય. એમએસપી માટે 2,60,000 કરોડ મંજૂર. સાથે જ દેશને ઉર્જા ક્ષેત્રે સ્વનિર્ભર બનાવવા માટે ₹37,500 કરોડની કોલ ગેસિફિકેશન યોજનાને મંજૂરી. કોલસાને રિફાઇન કરી પેટ્રોલિયમ વિકલ્પ તરીકે તૈયાર કરવા પર સરકારે આપ્યો ભાર. રાષ્ટ્રહિત માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બેસાડ્યું ઉદાહરણ. પોતાના વાહન કાફલામાં સામેલ વાહનોની સંખ્યામાં કર્યો ઘટાડો. તો કેન્દ્રીય મંત્રી, ગૃહમંત્રી સહિત એનડીએ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓએ પણ ઇંધણ બચત માટે લીધા મહત્વના પગલાં. પેટ્રોલ ડીઝલની બચત કરવાના ઉદ્દેશ્ય સાથે રાજ્ય સરકાર સક્રિય. શ્રમ અને રોજગાર મંત્રીનું નિવેદન. કહ્યું, સરકાર વર્ક ફ્રોમ હોમ કલ્ચરને પ્રોત્સાહન આપવા કરી રહી છે વિચાર. તો રાજ્ય પોલીસ વડાએ બિનજરૂરી મુસાફરી ટાળવા અને ટેકનોલોજીનો વ્યાપ વધારવા આપી સૂચના. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમરેલીના રાજુલામાં 100 બેડની મહાત્મા ગાંધી આરોગ્ય મંદિર હોસ્પિટલનું લોકાર્પણ. હોસ્પિટલમાં ડાયાલિસિસથી લઈને સર્જરી સુધીની સારવાર નિઃશુલ્ક. મુખ્યમંત્રી હોસ્પિટલની સુવિધાઓનું કર્યું નિરીક્ષણ. નિવૃત્ત જજ બિરેન વૈષ્ણવ બન્યા ગુજરાતના નવા લોકાયુક્ત. લોકભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે બિરેન વૈષ્ણવને લેવડાવ્યા પદ અને ગોપનીયતાના શપથ. મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સહિત મંત્રીઓ રહ્યા હાજર. ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશને અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લીટરે ₹2નો કર્યો વધારો. આવતીકાલથી ભાવ વધારો બનશે અમલી. પશુ આહાર, પેકેજિંગ અને બળતણ જેવા ખર્ચમાં થયેલા વધારાને કારણે લેવાયો નિર્ણય. ધોરણ 12 સીબીએસઈનું 85.20% પરિણામ જાહેર. ગત વર્ષ કરતાં 3% ઓછું પરિણામ. 88.86% પરિણામ સાથે દીકરીઓએ મેળવી સરસાઈ. ત્રિવેન્દ્રમ સૌથી વધુ 95.62% તો અમદાવાદનું 90.60% પરિણામ. ગુજરાતમાં કાળઝાળ ગરમીથી લોકો ત્રસ્ત. આગામી 2 દિવસ કચ્છ, સુરેન્દ્રનગર માટે ઓરેન્જ, જ્યારે અમદાવાદ, ગાંધીનગર, પાટણ, બનાસકાંઠા માટે યલો એલર્ટ જાહેર. તાપમાન 41થી 45 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના. 44.1 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે અમદાવાદ સૌથી વધુ ગરમ શહેર. ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે ચાલતી એશિયન સિનિયર વેઇટલિફ્ટિંગમાં ભારતનું શાનદાર પ્રદર્શન. આજે જ્ઞાનેશ્વરી યાદવે 53 કિલોગ્રામ વર્ગમાં જીત્યા સિલ્વર અને બ્રોન્ઝ મેડલ. ચેમ્પિયનશિપમાં 288 એશિયન રાષ્ટ્રોના 178 ખેલાડીઓ લઈ રહ્યા છે ભાગ.